નમસ્કાર દર્શક મિત્રો, સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાની 225મી જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। પ્રાપ્ત માહિતી અનુસાર દેશ વિદેશથી લાખો ભક્તો જલારામ બાપાના દર્શનાર્થે ઉમટી પડ્યા। મોડી રાતથી જલારામ બાપાના દર્શન કરવા ભક્તોની લાંબી કતારો લાગી છે। વીરપુરમાં ઘર આંગણે અવનવી રંગોળીઓ બનાવાઈ છે। જલારામ બાપાના જીવન ચરિત્રની પણ રંગોળીઓ બનાવી દેવામાં આવી છે અને વીરપુરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે। અલગ અલગ ચોક રોડ રસ્તાઓમાં જલારામ બાપાના ફ્લોટ જોવા મળ્યા। જલારામ જયંતિને લઈને મુખ્ય માર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવશે। આ સાથે જ દર્શને આવતા ભક્તો તેમજ વીરપુર વાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। માતાજી જય જલારામ। મારું નામ સોલંકી ધ્રુવીબા ધર્મેન્દ્રસિંહ છે। દિવાળી ઉપર તો બધા રંગોળી કરતા જ હશે। અમારા માટે જલારામ બાપાની જન્મ જયંતિ એ બીજી દિવાળી છે। અમે જલારામ જયંતિ ઉપર રંગોળી કરીએ છીએ, આસોપાલવના તોરણ બાંધીએ છીએ અને ધૂમધામથી તેને ઉજવીએ છીએ। જય માતાજી। હું મહેશ વિઠલાણી બારડોલીથી આવું છું। આજે જલારામ બાપાની 225મી જલારામ જયંતિ ખૂબ ધામધૂમથી ઉજવા રહી છે। વીરપુરમાં ઠેર ઠેર ગલીએ ગલીએ શેરીએ દુકાનોમાં ધજા પતાકા રંગોળીથી ખૂબ સુશોભિત કરવામાં આવ્યું છે। વીરપુર રામ જ્યારે અયોધ્યા લંકાથી પધાર્યા ત્યારે દિવાળીની શરૂઆત થઈ હતી। અમારા માટે એ બી દિવાળી અને જલારામ બાપાની જયંતિ એ બી અમારા માટે દિવાળી છે। જલારામ બાપાના પરચાઓ ઘણા છે। જલારામ બાપા બધા ભક્તોની આસ પૂરી કરે છે। લગભગ તો કંઈ બાપામાં માગવું પડતું, બાપાને બધી જ ખબર છે। બાપા બધું વગર માગી આપ્યા તો બી મનુષ્ય અવતાર છે, માગે જ છે। બાપા બધું સંપૂર્ણ બધાને પૂરું પાડે છે અને બાપાના ભક્તોને ખૂબ ખૂબ જલારામ જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છા। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।